રાજ્ય સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-2027ના બજેટને ગામડા વિરોધી ગણાવી આજે 19મી ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી દ્વારા સચિવાલય ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો। જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા સવારે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભાએ પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ગાંધીનગરમાં વિધાનસભામાં બહારે બેનરો સાથે દેખાવ કરતા હેમંત ખવાએ સરકાર પર આંકડાકીય ભેદભાવ આરોપ લગાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 52% વસ્તીઓ ગામડામાં વસે છે, છતાં તેમને માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે તેની સામે 48% શહેરી વિસ્તાર માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરીને સરકારે ગામડાઓ સાથે અન્યાય કર્યો છે। આપના મતે આ બજેટ માત્ર ઉદ્યોગપતિ અને શહેરી વિકાસના કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું છે। આપના કાર્યકરોએ ખેડૂત વિરોધી આ સરકારના નારા લગાવી બજેટમાં સુધારો કરવાની માંગ કરી હતી। શહેરોને 33,000 કરોડ રૂપિયાની ફાળવણી, એની સામે ગામડાને માત્ર 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી। ગઈકાલે આદરણીય નાણામંત્રીશ્રીએ વાત કરી કે 48% લોકો શહેરોમાં રહે છે, તો 48%ને 33,000 કરોડ અને 52%ને 14,000 કરોડની ફાળવણી છે એ અયોગ્ય અને અન્યાયી છે। એના માટે થઈ અને ગામડાનો અવાજ વિધાનસભામાં પહોંચે એના માટે આજે ટ્રેક્ટર દ્વારા હું વિધાનસભામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને ટ્રેક્ટરમાં ટેન્ક દેખાણી હોય એમ અમને વિધાનસભાના ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા। ત્યારબાદ પગપાળા ચાલીને અમે અમારી વાત રજૂ કરવા માટે વિધાનસભાએ પહોંચ્યા છીએ। આદરણીય કેશુબાપાના નિધન પછી પ્રથમ વખત ગામડાની કોઈ યોજના ગઈકાલના બજેટમાં જાહેર થઈ, પરંતુ આપણે કમનસીબી કે મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજનામાં માત્ર 650 કરોડ રૂપિયાની 18,000 ગામડાઓને માત્ર 650 કરોડ રૂપિયા ખૂબ જ ઓછી ફાળવણી છે એ કાલના બજેટમાં જાહેરાત કરવામાં આવી। અગાઉ પણ મારા દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે અને ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ મળે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખાલી 650 કરોડની ફાળવણી ખૂબ ઓછી છે। શહેરોનો વિકાસ થાય એમાં ક્યારેય વિરોધ ના હોઈ શકે, પરંતુ ગામડાના ભોગે, ખેડૂતના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે એ એકતરફી ન્યાય છે। તો આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકારને બજેટને આકરા શબ્દોમાં વખોડ્યું હતું। તેમણે જણાવ્યું કે આ બજેટમાં ખેડૂતો, બેરોજગાર યુવાનો અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ નક્કર જોગવાઈ નથી। સરકારે જે અમૃતકાળના બજેટની વાત કરી છે તે સામાન્ય માણસ માટે માત્ર નિરાશ લઈને આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય હેમંત ખવા જ્યારે ટ્રેક્ટર લઈને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને સુરક્ષાકર્મી દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।